ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું હેતલાઈ મહ્યવંશી. શિક્ષણ સંવેદના ડીઓ તાપી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અગાઉ પણ આપણે ભણી ગયા ફંક્શન્સ વિશે, તેમાંનો જ આજે આપણે એક ટૉપિક લઈશું, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. યુઝ ઓફ યુઝડ ટુ બી યુઝડ ટુ, ગેટ યુઝ ટુ, બીકમ યુઝ ટુ, એ ટૉપિકની આપણે ચર્ચા કરીશું. 11મામાં પણ આ આપણો ટૉપિક આવે છે અને સ્ટાન્ડર્ડ 12થમાં પણ આપણો આ ટૉપિક આવે છે. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, એને આપણે ડિસ્ટન્સ પાસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે જોઈશું યુઝ ઓફ બી યુઝડ ટુ, ગેટ યુઝ ટુ, બીકમ યુઝ ટુ. એનો મતલબ શું થાય, કઈ જગ્યાએ એને વાપરવામાં આવે છે? તો ટુ બીકમ ફેમિલિયર વિથ, to get accustomed to be habituated to. એનો મતલબ શું? નાથી ટેવાઈ જવું, નાથી ટેવાયેલા હોવું, નાથી પરિચિત હોવું કે થવું, એવો થાય છે. હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. હેબિચ્યુઅલ શબ્દમાં જ આપણને શબ્દ મળે છે હેબિટ. હેબિટ એટલે કે ટેવ, આપણને કોઈક આદત હોય એ. નિયમિત રૂપે આપણે કોઈક કાર્ય કરતા હોઈએ, નિયમિત રૂપે આપણને કોઈક ક્રિયા કરવાની ટેવ હોય, પછી એ ભૂતકાળમાં હોય કે હજુ પણ એ ક્રિયા કરવાની ચાલુ જ હોય, આપણને આદત હોય, તો એ દર્શાવવા માટે જે આપણે શબ્દ વાપરીએ છીએ યુઝડ ટુ, જે આદત નિયમિત રૂપે ક્રિયા થતી હોય એ દર્શાવવા માટે આપણે શબ્દ વાપરીએ છીએ યુઝડ ટુ. તો એને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ, એ ફંક્શન તરીકે આપણે એનો ઉપયોગ કરીશું. એના માટેના કેટલાક શબ્દો છે, કેટલાક વાક્યો છે આપણે જોઈશું. જો અહીંયા પહેલું છે વાક્ય, પીપલ ઇન સિટીઝ આર ફેમિલિયર વિથ અથવા તો હેબિચ્યુએટેડ ટુ નોઇઝ પોલ્યુશન. અહીંયા શબ્દ આપણને મળે છે ફેમિલિયર વિથ, એટલે એનાથી ફેમિલિયર છે કે એનાથી ટેવાયેલો છે. હેબિચ્યુએટેડ ટુ એટલે એને ટેવ છે એવી, શેની? નોઇઝ પોલ્યુશન એટલે કે અવાજનું પ્રદૂષણ. તો પીપલ ઇન સિટીઝ એટલે કે શહેરમાં રહેતા લોકો અવાજના પ્રદૂષણથી ટેવાઈ ગયેલા હોય છે. આવું આપણી પાસે વાક્ય છે. તમને સ્ટાન્ડર્ડ 11થમાં આ ટાઈપનું પૂછાશે કે આનો યુઝ કેવી રીતે કરવાનો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટનો. તો વાક્યમાં આપણે આ શબ્દો જોવાના, ફેમિલિયર વિથ અથવા તો હેબિચ્યુએટેડ ટુ. હવે એનો આપણે યુઝ શેનો કરવાનો છે? યુઝડ ટુનો. તો યુઝડ ટુનો જ્યારે આપણે યુઝ કરીશું ત્યારે જે આ ટાઈપના શબ્દો છે એને કાઢી નાખવાના અને એની જગ્યાએ શું મૂકવાનું? આપણે યુઝડ ટુ. બરાબર? તો અહીંયા આપણી પાસે વાક્ય છે, પીપલ ઇન સિટીઝ આર ફેમિલિયર વિથ હેબિચ્યુએટેડ ટુ નોઇઝ પોલ્યુશન. તો ફેમિલિયર આપણો જે શબ્દ છે એ કયું કરી નાખવાનું? ફેમિલિયર વિથ અને હેબિચ્યુએટેડ ટુ. એટલું કાઢીને આપણે એની જગ્યાએ શું મૂકવાનું છે? યુઝડ ટુ. અહીંયા આર છે તેથી આપણે અહીંયા આર મૂક્યો છે. બરાબર? એ ટેન્સની પણ કાળજી રાખવાની. ફેમિલિયર વિથ અને હેબિચ્યુએટેડ ટુ કાઢી નાખવાનો શબ્દ અને એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? યુઝડ ટુ. અને બાકીનું જે વાક્ય છે એ બેઠું લખી દેવાનું. તો શું રહ્યું? નોઇઝ પોલ્યુશન. નોઇઝ પોલ્યુશન એટલે આનો યુઝડ ટુનો ઉપયોગ કરીને જે આપણે વાક્ય બનાવીશું એ વાક્ય આ રીતે બનશે, પીપલ ઇન સિટીઝ આર યુઝડ ટુ નોઇઝ પોલ્યુશન. બરાબર છે? પીપલ ઇન સિટીઝ આર યુઝડ ટુ નોઇઝ પોલ્યુશન. વાક્ય થઈ ગયું. મતલબ આ યાદ રાખવાનો છે કે આવા પ્રકારના જે શબ્દો છે એ કાઢીને આપણે એની જગ્યાએ શું મૂકવાનું છે? યુઝડ ટુ. બીજું વાક્ય જોઈશું, વિમેન ઇન ધ વિલેજીસ વેર હેબિચ્યુએટેડ ટુ ડ્રોઈંગ વોટર ફ્રોમ અ વેલ. ગામડાની જે સ્ત્રીઓ છે એ કૂવામાંથી પાણી કાઢવા માટે ટેવાયેલી હોય છે. બરાબર? જેમ આપણે ઉપરના વાક્યમાં જોયું એવી જ રીતે અહીંયા આપણને કયો શબ્દ મળે છે? હેબિચ્યુએટેડ ટુ. તો એ કાઢીને હવે એની જગ્યાએ આપણે શું મૂકીશું? યુઝડ ટુ. અહીંયા આપણી પાસે વેર છે તેથી બીજા વાક્યમાં પણ આપણે શું મૂકીશું? વેર મૂકીશું. બરાબર છે? તો વિમેન ઇન ધ વિલેજીસ વેર, આની જગ્યાએ શું મુકાય? યુઝડ ટુ. યુઝડ ટુ ડ્રોઈંગ વોટર ફ્રોમ અ વેલ.
બરાબર, ખ્યાલ આવી ગયો. અહીંયા આર હતું તેથી આપણે ત્યાં આર મૂક્યું, અહીંયા વેર છે તેથી આપણે અહીંયા વેર મૂક્યું. બીજા કેટલાક વાક્ય જોઈશું આપણે. ઉપર જો થર્ડ નંબર, ડોન્ટ વરી યુ વિલ બી અક્યુસ્ટમ્ડ ટુ કોલ્ડ ઇન કેનેડા ઇન ડ્યુ કોર્સ. બરાબર, અહીંયા આપણને એક નવો શબ્દ મળે છે, વિલ બી અક્યુસ્ટમ્ડ. બરાબર, વાક્યમાં એ શબ્દ વપરાયો છે, એની નીચે આપણે અંડરલાઈન કરેલી છે. એટલે એ જે વાક્ય છે, એ જે શબ્દ છે વાક્યમાં, એ કાઢીને આપણે એની જગ્યાએ શું મૂકવાનું છે? યુઝડ ટુ. હવે અહીંયા વિલ છે, બરાબર, વિલ બી આપેલું છે એટલે એની જગ્યાએ બીની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? ગેટ. બરાબર, વોઝ હોય તો ગોટ થશે, અહીંયા બી છે એટલે આપણે એનું ગેટ કરીશું. એટલે બી અક્યુસ્ટમ એ જ એટલું જે વાક્ય છે, એ એટલું જે શબ્દ છે એ કાઢીને આપણે એની જગ્યાએ શું મૂકીશું? ગેટ યુઝડ ટુ. બરાબર છે, એટલે અહીંયા શું વાક્ય બનશે? ડોન્ટ વરી યુ વિલ ગેટ યુઝડ ટુ કોલ્ડ ઇન કેનેડા ઇન ડ્યુ કોર્સ. બરાબર, કે તમે ચિંતા નહીં કરો, તમે થોડાક સમયમાં તમે આ વાતાવરણને અનુકૂળ થઈ જશો. એના પછીનું વાક્ય છે, આફ્ટર અ કપલ ઓફ મંથ્સ આઈ વોઝ હેબિચ્યુએટેડ ટુ અથવા તો ફેમિલિયર વિથ અ હોસ્ટેલ લાઈફ. આગળના અગાઉના જે વાક્યમાં જોયું એ જ પ્રમાણે અહીંયા એવા કયા શબ્દો છે જે કાઢીને આપણે યુઝ ટુનો ઉપયોગ કરવાનો છે? તો કે હેબિચ્યુએટેડ ટુ અને ફેમિલિયર વિથ. અહીંયા આપણે કાળની કાળજી રાખવાની, અહીંયા શું મૂકેલ છે? વોઝ. બરાબર, તો હવે આપણે કયા શબ્દો કાઢવાના છે? હેબિચ્યુએટેડ ટુ અને ફેમિલિયર વિથ. એ કાઢીને આપણે શું મૂકીશું? યુઝડ ટુ. અને અહીંયા વોઝ છે એટલે અહીંયા શું મૂકીશું? ગોટ. એટલે કઈ રીતનું વાક્ય થશે કે આફ્ટર અ કપલ ઓફ મંથ્સ, આ બેઠુંનું બેઠું જ રહેશે કોમા સુધીનું. બરાબર, ચેન્જીસ આ વાક્યમાં થશે. આઈ પછી વોઝ છે એટલે એનું ગોટ કરીશું આપણે. આઈ ગોટ યુઝડ ટુ. આ કાઢીને તો આપણે યુઝ ટુ જ મૂકવાનું છે. પછીનું વાક્ય બેઠું જ લેવાનું, અ હોસ્ટેલ લાઈફ. એના પછીનું વાક્ય છે, વાય ડુ યુ વરી યુ વિલ બી અક્યુસ્ટમ ટુ ડ્રાઇવિંગ ઓન ધ રાઇટ. હવે અહીંયા પાછું એ જ આવેલું છે. બરાબર, બી અક્યુસ્ટમ ટુ, તો એની જગ્યાએ શું કરીશું? બીકમ યુઝડ ટુ. વાય ડુ યુ વરી એટલું આપણે બેઠું જ લઈશું, અને યુ વિલ એ આપણે પણ યુ વિલ. અને જે અંડરલાઈન કરેલ છે બી અક્યુસ્ટમ ટુ, કે તમે ટેવાઈ જશો એનાથી, એના માટે મૂકીશું બીકમ યુઝ ટુ, કે તમે ટેવાઈ જશો ભવિષ્યની વાત. ડ્રાઇવિંગ ઓન ધ રાઇટ, જમણી બાજુ ડ્રાઈવ કરવાથી તમે ટેવાઈ જશો. શું કામ ચિંતા કરો છો તમે? એના પછી છે, મેન ઇઝ અ સોશિયલ એનિમલ એન્ડ સો હી ઇઝ નોટ હેબિચ્યુએટેડ ટુ લિવિંગ અ સિક્લુડેડ લાઈફ. બરાબર, અહીંયા આપણે હેબિચ્યુએટેડ ટુ, હવે તો આપણને ખબર પડી જ જવી જોઈએ કે વાક્યમાં હેબિચ્યુએટેડ ટુ, ફેમિલિયર વિથ, બરાબર, અક્યુસ્ટમ ટુ, એવા પ્રકારના જે શબ્દો હોય એ કાઢીને આપણે યુઝડ ટુનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા હેબિચ્યુએટેડ ટુ આવ્યું એટલે આપણે એ કાઢીને આપણે શું મૂકવાનું છે? યુઝડ ટુ. તો શું થશે? મેન ઇઝ અ સોશિયલ એનિમલ એન્ડ સો હી ઇઝ નોટ, અહીંયા નોટ છે એટલે નોટ મૂકવાનું, અને આ કાઢીને આપણે શું મૂકવાનું? યુઝડ ટુ લિવિંગ અ સિક્લુડેડ લાઈફ. બરાબર, આટલા આપણે 6 જે વાક્ય જોયા એમાં આપણે શું જોયું? યુઝ ઓફ, ટુ બી યુઝ ટુ, યુઝ ટુ, ગેટ યુઝ ટુ, બીકમ યુઝ ટુ. બરાબર, કઈ કઈ જગ્યાએ વાક્યમાં કયા પ્રકારના શબ્દો આવે ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો છે? ફેમિલિયર વિથ, હેબિચ્યુએટેડ ટુ, અક્યુસ્ટમ ટુ. બરાબર, એ પ્રકારના જ્યારે શબ્દો આવે તો એને કાઢીને પછી આપણે એને યુઝડ ટુનો ઉપયોગ કરીશું. આટલા વાક્યો પરથી આપણને શું સમજ પડે કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. બરાબર, યુઝડ ટુનો ઉપયોગ ક્યારે થાય? તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા વારંવાર થઈ હોય, કોઈ આદત હોય જે નિયમિતપણે થતી હતી અને હજુ પણ થાય છે, તો એ સમયે આપણે યુઝડ ટુનો ઉપયોગ કરીશું. એટલે કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એ ફંક્શનનો આપણે ઉપયોગ કરીશું. 11મા ધોરણમાં આ પ્રકારે પૂછાય છે. એના પછી આપણે જોઈએ 12મામાં કઈ રીતે પૂછાય છે, સ્ટાન્ડર્ડ 12થમાં કઈ રીતનું ક્વેશ્ચન હોય છે, સેક્શન ડીમાં પૂછાય છે. બરાબર છે, એમાં 3 પ્રકારે પૂછાય છે ધોરણ 12માં. તો પહેલું છે આઈડેન્ટિફાઈંગ ધ ફંક્શન્સ, એ કેટલા માર્કનો પૂછાશે? 3 માર્કનો. એના પછી છે કમ્પ્લીટ ધ સેન્ટન્સ, વાક્યને પૂર્ણ કરો, એ કેટલા માર્કનું પૂછાશે તમને? 5 માર્કનું. એના પછી છે રિસ્પોન્સિસ,
4 માર્કનું. રિસ્પોન્સિસમાં શું હોય છે કે પેલા વિકલ્પ આપેલા હોય એમાંથી ટીક કરવાનું હોય છે. આ 3 પ્રકારે આપણને ધોરણ 12માં આ સવાલ પૂછાય છે સેક્શન ડીમાં. એટલે 12 માર્કના તો ફંક્શન જ હોય છે ધોરણ 12માં. તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ આપણે જેમ જોયું તેમ એને ડિસ્ટન્સ પાસ્ટ તરીકે પણ કહેવાય છે, હેબિટ પાસ્ટ તરીકે પણ એને ઓળખાય છે. ધોરણ 12માં એને અલગ રીતે પૂછાય છે આ સવાલને. તમને મેં પહેલાં કીધું તેમ પહેલું આપણે જોઈએ આઈડેન્ટિફાઈંગ ધ ફંક્શન, કે કયું ફંક્શન છે તે ઓળખવાનું. બરાબર, આપણે ચર્ચા શેની કરીએ છીએ? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, મતલબ કે હેબિચ્યુઅલ પાસ્ટની આપણે ચર્ચા કરીએ છીએ. તો એ ફંક્શનને આપણે કઈ રીતે ઓળખવાનું છે? તો આપણી પાસે વાક્ય આપેલા હોય. બરાબર, અહીંયા આપણે કેટલાક વાક્યો જોઈએ. પહેલું છે આઈ યુઝડ ટુ ડુ યોગા વેન આઈ વોઝ યંગ. તો અહીંયા આપણી પાસે શબ્દ મળી જ જાય છે યુઝડ ટુ ડુ. બરાબર, યોગા વેન આઈ વોઝ યંગ, જ્યારે હું યુવાન હતી ત્યારે મને યોગા કરવાની આદત હતી. આપણી પાસે કયો શબ્દ આવે છે અહીંયા? યુઝડ ટુ. બીજું વાક્ય માય ગ્રાન્ડફાધર યુઝડ ટુ વર્ક ઇન ફાર્મ. મારા દાદાને ખેતરમાં કામ કરવાની આદત હતી. બરાબર છે, યુઝડ ટુ વર્ક. એના પછી છે માય બ્રધર યુઝડ ટુ સ્ટડી હાર્ડ વેન હી વોઝ ઇન HSC. મારો ભાઈ જ્યારે HSCમાં હતો ત્યારે એ ખૂબ જ મહેનત કરતો હતો. યુઝડ ટુ સ્ટડી. યુઝડ ટુ શબ્દ આવે છે આ વાક્યમાં. પછી છે આઈ યુઝડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારના વહેલી ઉઠવા માટે ટેવાયેલી છું. હી ઇઝ યુઝડ ટુ પ્લેઇંગ ક્રિકેટ. બરાબર, અહીંયા જોજો તમે, અહીંયા ઇઝ આવેલું છે ટુ બીનું રૂપ. બરાબર, પછી યુઝડ ટુ વાપરેલું છે અને અહીંયા પ્લેઇંગ ક્રિકેટ. બરાબર, અહીંયા આઈએનજી લાગ્યું છે. તો એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે વાક્યમાં ટુ બીનું રૂપ હોય તો ટુ બીના રૂપ પછી જ યુઝડ ટુનો ઉપયોગ થશે અને યુઝડ ટુ પછી જે આપણી પાસે ક્રિયાપદનું રૂપ છે એને આઈએનજી લાગશે. એટલે V4નું રૂપ તમારે અહીંયા મૂકવાનું. જ્યારે વાક્યમાં અહીંયા ટુ બીનું રૂપ ના હોય તો યુઝડ ટુ પછીનું જે રૂપ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ આપશે. બરાબર, એટલે અહીંયા જે સેન્ટન્સની ફોર્મેટ છે તે તમને 2 પ્રકારની મળે છે કે જ્યારે વાક્યમાં ટુ બીનું રૂપ ના હોય તો યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ લેવું, અને જ્યારે વાક્યમાં ટુ બીનું રૂપ હોય તો યુઝડ ટુ પછી જે આપણી પાસે રૂપ છે એને આઈએનજી લગાવવાનું. V4નું રૂપ તમારે મૂકવાનું અને બાકીનું વાક્ય તમારે બેઠું લાવવાનું, કર્મ અને અન્ય વાક્ય જે હોય એ પૂરું કરવાનું. એના પછી હી યુઝડ ટુ રીડ ન્યૂઝપેપર. જો આપણે હમણાં ચર્ચા કરી એ જ પ્રમાણે હી પછી અહીંયા કોઈ પણ ટુ બીનું રૂપ નથી એટલે આપણે અહીંયા યુઝડ ટુ મૂકેલું છે. બરાબર, તો યુઝડ ટુ પછીનું જે રૂપ છે રીડ એને આઈએનજી લાગ્યું નથી. કેમ કે વાક્યમાં ટુ બીનું રૂપ નથી. તેથી હી યુઝડ ટુ રીડ ન્યૂઝપેપર. હવે અહીંયા આ પ્રકારની ફોર્મેટ તમને જોવા મળે છે. 7મું છે હી યુઝડ ટુ સિંગ અ સોંગ. બરાબર, હી પછી ટુ બીનું રૂપ નથી. યુઝડ ટુ સિંગ જોડે આપણે આઈએનજી લગાવ્યું નથી કેમ કે અહીંયા ઇઝ, એમ, આર, વોઝ, વેર કશું પણ નથી. એટલે અહીંયા સિંગ આપણે ક્રિયાપદનું મૂળ રૂપ રહેશે, અ સોંગ. બરાબર, તો આ જે આપણે આ પ્રકારના વાક્યો જોયા, આપણને આ વાક્યો જોઈને એટલો તો ખબર પડી ગઈ કે આપણી પાસે સેન્ટન્સ ફોર્મેટ, બરાબર, પેટર્ન 2 પ્રકારની મળે છે. તમે જોયું? બરાબર, અહીંયા આઈ, માય ગ્રાન્ડફાધર, માય બ્રધર, આઈ, હી. આ બધા કોણ છે? કર્તા છે. બરાબર, કર્તા સાથે અહીંયા શું લાગેલું છે આપણું? યુઝડ ટુ, યુઝડ ટુ, યુઝડ ટુ. બરાબર, યુઝડ ટુ. દરેકમાં આપણે કર્તા પછી યુઝડ ટુ આપણે જોઈએ છે. અમુકમાં કર્તા પછી તરત યુઝડ ટુ આવે છે, જ્યારે અમુકમાં કર્તા પછી ટુ બીનું રૂપ આવે છે. બરાબર છે, જ્યાં ટુ બીનું રૂપ નથી ત્યાં યુઝડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે, જ્યારે જ્યાં ટુ બીનું રૂપ છે ત્યાં યુઝડ ટુ પછી આઈએનજી V4 બરાબર એ રૂપ આવે છે અને પછીનું વાક્યમાં તો કર્મ અને અન્ય વાક્ય. એ રીતની આપણને 2 ફોર્મેટ મળે છે. તો જે વાક્યમાં આ પ્રકારની ફોર્મેટ હોય તો આપણે ધોરણ 12માં તો આઈડેન્ટિફાય જ કરવાનું છે કયું ફંક્શન છે. તો આપણને આ 2 પ્રકારની જ્યારે ફોર્મેટ મળતી હોય સેન્ટન્સમાં તો એ કયું ફંક્શન થશે? હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, હેબિટ પાસ્ટ અથવા તો ડિસ્ટન્સ પાસ્ટ. કોઈક વાર એવું કાઉન્સમાં આપેલું હોય છે તમને કે હેબિચ્યુઅલ પ્રેઝન્ટ, બરાબર, તો એ
ક્રિયા હજુ એ કરવા માટે ટેવાયેલા જ હોય એ પ્રકારનું તમારું ટેન્સ વપરાયેલું હોય વાક્યમાં તો એ હેબિચ્યુઅલ પ્રેઝન્ટ હશે, એટલે એની કાળજી રાખવાની, પણ એ હેબિચ્યુઅલ ફંક્શન છે એટલું માનવાનું. આ મેં તમને કીધી તેમ ફોર્મેટ છે કર્તા વત્તા યુઝ્ડ ટુ વત્તા V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય. બીજી ફોર્મેટ છે કર્તા વત્તા ટુ બી એટલે આપણે જે રૂપ જોયા તે ઇઝ, એમ, આર, વોઝ, વેર વગેરે વત્તા યુઝ્ડ ટુ વત્તા V4 એટલે આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને અન્ય. જે સેન્ટન્સીસ આપણે જોયા એના પરથી આપણને બે પેટર્ન મળે છે, તો એની કાળજી રાખવાની કે જ્યારે સેન્ટન્સ પેટર્ન આ પ્રકારનું હોય, યુઝ ટુનો ઉપયોગ આ રીતે થયો હોય તો એ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એ ફંક્શન છે. બરાબર. તો તમને આપણે ધોરણ 12માં બીજું પણ છે કે સેન્ટન્સ પૂરું કરો 5 માર્કનું, જે આપણે ચર્ચા કરી એમ. આઈડેન્ટિફાઈ તો આ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ. બરાબર છે. તો બીજો ક્વેશ્ચન તમને આ રીતે પૂછાય છે કે વાક્ય આપેલું હોય અને કમ્પ્લીટ ધ સેન્ટન્સ 5 માર્કનું એ પૂછાય છે. તો એના કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ. તો પહેલું છે સ્તુતિ ... ગેટ અપ આપેલું છે અહીંયા અને એને વાક્ય કયું બનાવવાનું છે? હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર છે. તો હવે સ્તુતિ ફક્ત નામ જ આપેલું છે, યુઝ શેનો કરવાનો છે આપણે? ગેટઅપનો. બરાબર. આપણે એના એક્ઝામ્પલ જોયા, એમાં ગેટઅપનું આપણે એક ઉદાહરણ જોયું. ગેટઅપનો યુઝ કરીને આપણે વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે બનશે? સ્તુતિ આપણે યુઝ્ડ ટુ વાપરીએ, બે ફોર્મેટ આપણે વાપરીએ, આપણી પાસે બે ફોર્મેટ છે. બરાબર. તો પહેલી ફોર્મેટ પ્રમાણે સ્તુતિ યુઝ્ડ ટુ ગેટ, યુઝ્ડ ટુ વાપર્યું. બરાબર. અહીંયા ટુ બીનું રૂપ નથી લીધું એટલે અહીંયા જે પાછળનું જે રૂપ આવશે એ મૂળ રૂપ આવશે, એટલે ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર. વાક્યમાં તો કોઈ પણ રીતે તમે વાક્ય પૂરું કરી શકો, ફક્ત તમારી ફોર્મેટ પ્રમાણે જવું જોઈએ. એટલે સ્તુતિ યુઝ્ડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, પહેલી ફોર્મેટ પ્રમાણે. બીજી ફોર્મેટ પ્રમાણે શું બનશે? સ્તુતિ ઇઝ યુઝ્ડ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, અહીંયા ગેટિંગ અપ થશે. બરાબર. ગેટિંગ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પછી છે વેન રાજેશ વોઝ ઇન ધ સ્કૂલ. પહેલું વાક્ય આપણને આપેલું છે અને બીજું વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું છે. શેનો ઉપયોગ કરીને? હેબિચ્યુઅલ પાસ્ટ. ફક્ત એટલું જ આપેલું છે. બરાબર. કે આ રીતે વાક્ય તમે તૈયાર કરો. તો પહેલું જે વાક્ય થશે એ આપણે અહીંયા બેઠું જ લખી દેવાનું છે, કમ્પ્લીટ તો આ કરવાનું છે. બરાબર. એટલે અહીંયા ફોર્મેટ આપણે આ યાદ રાખવાની છે. તો હી યુઝ્ડ ટુ પ્લે, પહેલી ફોર્મેટ. બરાબર. ટુ બી વગરની એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ. હી યુઝ્ડ ટુ પ્લે અ ગેમ. પછી છે અમિતાભ, હેબિચ્યુઅલ પાસ્ટ. વાક્ય આપણે પહેલી ફોર્મેટ પ્રમાણે બનીએ. અમિતાભ યુઝ્ડ ટુ રીડ ન્યૂઝપેપર. બીજું થશે ગાંધીજી, હેબિચ્યુઅલ પાસ્ટ તરીકે બનાવવાનું છે, કોઈ પણ તમે લખી શકો. ગાંધીજી યુઝ્ડ ટુ વેર ધોતી. બરાબર. ગાંધીજી ધોતી પહેરવા માટે ટેવાયેલા હતા. તો આ ફોર્મેટ પ્રમાણે આપણે જઈશું. હવે કેટલીક વાર એવું પણ બને કે પહેલાં ખાલી જગ્યા આપેલી હોય અને પાછળ વાક્ય હોય. બરાબર. અહીંયા વાક્ય બનાવવાનું છે આપણે, અને પાછળનું વાક્ય શું છે? વેન હી વોઝ ઇન ઇંગ્લેન્ડ, જ્યારે એ ઇંગ્લેન્ડમાં હતો ત્યારે. શું આપેલું છે? ડ્રિંક વાઇન, હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ એટલે ભૂતકાળની કોઈ ક્રિયા આપણે દર્શાવવાની છે. તો એની કઈ ક્રિયા દર્શાવવાની છે આપણે? તો કે ડ્રિંક વાઇન, વાઇન પીવાની ટેવ એને હતી એવું આપણે બતાવવાનું છે. તો વાક્ય કઈ રીતે બનશે આપણે ફોર્મેટ પ્રમાણે? હી યુઝ્ડ ટુ ડ્રિંક વાઇન. હી કરતા મૂક્યો આપણે. બરાબર. એની જગ્યાએ તમે કોઈ નામ પણ લખી શકો. કોઈ અહીંયા હી આપેલું છે. બરાબર. વેન હી, અહીંયા હી આપેલું છે એટલે અહીંયા તમે કોઈક નામ પણ લખી શકો. બરાબર. તો હી યુઝ્ડ ટુ ડ્રિંક વાઇન વેન હી વોઝ ઇન ઇંગ્લેન્ડ. અહીંયા હીની જગ્યાએ તમે કોઈ નામ પણ લખી શકો. મયંક યુઝ્ડ ટુ ડ્રિંક વાઇન વેન હી વોઝ ઇન ઇંગ્લેન્ડ. બરાબર. ફોર્મેટ ચેન્જ નહીં થવી જોઈએ. પછી પણ આ જ રીતે પહેલાં વાક્ય બનાવવાનું છે અને વાક્ય પૂરું કરવાનું છે. તો કે વેન આઈ વોઝ ઇન કોલેજ, જ્યારે કોલેજમાં હતો ત્યારે એને કઈ ટેવ હતી? પ્લે ક્રિકેટ. આપણે આગળ જોઈ જ ગયા આ પ્રકારનું વાક્ય. બરાબર છે. તો આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ વેન આઈ વોઝ ઇન કોલેજ. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મને ક્રિકેટ રમવાની આદત હતી. બરાબર. આ પ્રકારના આપણે બધા વાક્યો જોયા. આ બધા વાક્યો જોઈને આપણને શું ખબર પડે છે? તો કે યુઝ્ડ ટુ અથવા તો હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. બરાબર. એનો આપણે કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ? તો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા આપણે વારંવાર કરતા હોય એટલું યાદ રાખવાનું, નિયમિત પ્રમાણે કરતા હોય. બરાબર. વારંવાર જે થતી ક્રિયા છે એને દર્શાવવા માટે આપણે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ એ ફંક્શનનો આપણે ઉપયોગ કરીશું. બરાબર. એટલે વાક્ય જ્યારે ઓળખવાનું હોય તો તમારે આ ફોર્મેટ યાદ રાખવાની, વાક્ય પૂરું કરવાનું હોય તો પણ આ જ ફોર્મેટ પ્રમાણે યાદ રાખવાનું, અને જે પેલા વિકલ્પવાળા છે રિસ્પોન્સીસ એમાં ટીક જ કરવાનું છે. તો યુઝ ટુ વાળું જે વાક્ય આવે એ ટીક કરવાનું, એટલે ધોરણ 12ના આપણા 12 માર્ક ઇઝીલી કવર થઈ જાય. આશા રાખું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે. થેન્ક યુ.